ઇન્દ્રજીત ઉપર ક્રોધિત થઈને ઇન્દ્રજીતની છાતીમાં 5 બાણ માર્યા. આખો લાલ ગુમ થઈ ગયો. ચારેય બાજુથી લોહીની છોડો ઉછળે છે. છતાંય મહાબલી ઇન્દ્રજીત પાછો પડતો નથી, પણ મનમાં પોતાના કાકા પ્રત્યે અતિશય ક્રોધ ઉત્પન્ન થયો અને એ તમામ અસુરોની વચ્ચે યમરાજાએ આપેલું કાળ સ્વરૂપ ઉત્તમ બાણ એણે હાથમાં લીધું અને ઇન્દ્રજીતે ધનુષ્ય ઉપર મૂકી પોતાના કાકા વિભીષણને મારવા માટે આજે બાણ છોડું. લક્ષ્મણજીને ખ્યાલ આવતા એણે કુબેરે આપેલું બાણ લીધું અને બંને એક સાથે સામસામા ટકરાયા. ધરતી ધ્રુજી ગઈ અને બંને બાણ નીચે પડ્યા છે. ત્યાર પછી લક્ષ્મણજીએ વારુણાસ્ત્ર લીધું. ઇન્દ્રજીતે રૌદ્રાસ્ત્ર છોડીને એને શાંત કર્યું. પછી ઇન્દ્રજીતે આગ્નેયાસ્ત્ર લીધું તો લક્ષ્મણે સૂર્યાસ્ત્ર લીધું. ઇન્દ્રજીતે આસુરાસ્ત્ર લીધું, લક્ષ્મણજીએ મહેશ્વરાસ્ત્ર લીધું અને સામ સામે બંને બાણો ટકરાય, અંદરથી તિખારાઓ ઝરે અને પછી ધરતી ઉપર પડી જાય. આવી રીતે સામ સામે ભયંકર યુદ્ધ જોઈ અને ભયભીત થયેલા ઋષિઓ, પિતૃઓ, દેવતાઓ, ગંધર્વો, ગરુડ, નાગ આ બધા જ ઇન્દ્રને આગળ કરી અને રણભૂમિમાં સુમિત્રાનંદનની રક્ષા કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાર પછી ક્રોધિત થયેલા લક્ષ્મણજી એક અદ્ભુત ઇન્દ્રાસ્ત્ર નામનું બાણ લીધું અને ધનુષ ઉપર એ બાણ મૂકી ખેંચી અને પોતાના અભિપ્રાયને સિદ્ધ કરનારો સંકલ્પ કર્યો અને એવું કહ્યું કે હે ભગવાન, જો દશરથ નંદન ભગવાન રામ ધર્માત્મા અને સત્ય પ્રતિજ્ઞ હોય અને સ્વયં પરમેશ્વર હોય, એના પુરુષાર્થની સમાનતા કરનારો બીજો કોઈ જો આ દુનિયામાં ન હોય તો એનું તમામ પુણ્ય હું આ બાણ ઉપર મૂકું છું અને આ બાણ રાવણ પુત્રનો નાશ કરી અને પાછું મારા બાથામાં આવી જાય. આવી રીતે વીર લક્ષ્મણજીએ કાન સુધી એની પણછને ખેંચી અને ઇન્દ્રાસ્ત્ર સાથે સંયુક્ત કરી અને ઇન્દ્રજીતની ઉપર છોડ્યું. એ જ વખતે ધરતી ધ્રુજવા લાગી, સાગરો ખળભળવા લાગ્યા, કારણ કે આજ સ્વયં શેષ નારાયણ અતિ ઉગ્ર થયા છે.